હવે માણસ માટે મૃત્યુ કરતા જીવતું મોંઘું થઈ ગયું છે। આ વાક્ય પાછળ એક ખૂબ ભય અને ચિંતાજનક કારણ છે, કારણ કે જેની સાથે તમારે પ્રેમથી સંસાર માંડવાનો છે તે વ્યક્તિ પૈસા અને પ્રેમની લાલચે અન્ય સાથે જીવવા માંગે છે। તેને ન તો બાળકની પડી હોય, ન પરિવારની કે ન તેના પતિ। આટલી હદે સહનશક્તિ અને કરુણતાની જે મૂર્તિ છે તેનું રૂપ કેવી રીતના બદલાઈ શકે તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે। છેલ્લા કેટલાય સમયથી જે સ્ત્રી છે તે પુરુષના મોતનું કારણ બની રહી છે અને વધુ એક વખત પણ આવી જ ઘટના સામે આવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। સુરતના સરથાણા વિસ્તારમાં 2 દિવસ પહેલા પત્ની ફાલ્ગુનીના અનૈતિક સંબંધોથી કંટાળી ગયેલા પતિ અલ્પેશ સોલંકીએ પોતાના 2 માસૂમ જે પુત્ર છે તેને ઝેરી પીવડાવી દવા અને ત્યારબાદ પોતે પણ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી। આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં મૃત્યુ પામેલા પિતા અને 2 સંતાનના મૃતદેહને તેમના મૂળ વતન સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચીઠોડા ગામે લાવવામાં આવ્યા, જ્યાં શનિવારે એટલે કે આજે તેને રીતિ રિવાજ મુજબ ત્રણેયના એક જ વિશાળ ચિતા પર એક સાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા, જેને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો। મૃતક અલ્પેશભાઈ સોલંકીના નાના ભાઈ જિગ્નેશ સોલંકી આ ઘટના અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે। તેમણે કહ્યું છે કે અલ્પેશભાઈનો ફોન આવ્યો, જેમાં તેમણે સ્કૂલેથી પોતાની બેગ અને તેમાંથી એક ડાયરી લઈ લેવાનું કહ્યું। જિગ્નેશભાઈએ જ્યારે શું થયું તેમ પૂછ્યું તો અલ્પેશભાઈએ માત્ર એટલું જ કહ્યું કે કંઈ નહીં, બસ ડાયરી સાચવીને રાખજે। ત્યારબાદ સાંજે 4:45 વાગે ફોન આવતા જિગ્નેશભાઈ ઘરે ગયા, તેમના ભાઈને ફાંસી ખાધેલી હાલતમાં જોયા। જિગ્નેશભાઈએ સ્પષ્ટ જણાવ્યું છે કે તેમના ભાઈની પત્ની ફાલ્ગુનીના અનૈતિક સંબંધો જ આ પગલા પાછળ જવાબદાર કારણ છે। તેમના 2 ભત્રીજાના મૃત્યુ માટે પણ તે જ જવાબદાર છે। તેમણે સરકાર પાસે ફાલ્ગુની અને તેના પ્રેમીને સખત સજા થાય તેવી પણ માંગ કરી છે। આ ઘટનાએ સુરત અને વિજયનગર બંને જગ્યાએ ગમગીની અને રોષની લાગણી ફેલાવી છે। આ દુઃખદ ઘટનાને પગલે ચીઠોડા ગામમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ। પિતા અને 2 સંતાનના પાર્થિવ દેહોને અંતિમ વિદાય આપતી વખતે હૈયાફાટ રુદન અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા। ઘરથી નીકળેલી ત્રણેયની એક સાથે અંતિમ યાત્રામાં આખું સમાજ અને ગામ જોડાયું। સ્મશાન ગૃહમાં પહોંચીને રીતિ રિવાજ મુજબ વિધિ કરીને તેને અગ્નિદાહ આપવામાં આવ્યો। એક સાથે 3 મૃતદેહની વિદાય ગામ લોકો માટે પણ અતિ વસ્મી અને પીડાદાયક હતી। શું કહી રહ્યા છે તેમના ભાઈ, તેના પર નજર કરીએ। મારા મોટા ભાઈ હતા। હવે આમાં મારા ભાભીનું કંઈક સાઈડમાં અફેર હતું। મારા ભાઈ ઘણા દિવસોથી જાણતા હતા, એમને સમજાવવાની કોશિશ કરી પણ નહીં સમજ્યા અને છેલ્લે આવું પગલું ભર્યું। મારા ભત્રીજા સાથે આત્મહત્યા કરી લીધી। અમને કોઈ જાણ નથી કરી। અમે પૂછવાની ઘણી કોશિશ કરી પણ મારા ભાઈ કહી નહીં શક્યો અમને। મને ફોન આવ્યો ત્યારે ખબર પડી અને સ્કૂલમાં એનું બેગ ભૂલી ગયો તો બસ, પણ ડાઉટ એટલો ગયો નહીં મને। બસ થોડું ઘણું લખેલું હતું કે આના લીધે પગલું ભરું છું। ફાલ્ગુનીને સખતમાં સખત સજા મળવી જોઈએ। પાટીલ સાહેબ, હોમ મિનિસ્ટર સંઘવી સાહેબ, એમને કીધું છે ભાઈએ કે કાર્યવાહી સારી રીતે કરજો। આ લોકોને 2 વ્યક્તિને છોડતા નહીં। જે વ્યક્તિ સામેલ છે, બીજો વ્યક્તિ નામ અફેર હતું ભાભી સાથે તેનું। બસ અમને એટલી ઈચ્છા છે, હવે આશા છે કે અમને ન્યાય સારી રીતે મળે। એ બધું કશું જ નથી ખબર। બસ ટોર્ચર કરતી હતી, એને મજબૂર કર્યો આત્મહત્યા કરવા માટે। એને સમજાવીને થાકી ગયો, એ લોકો પકડાઈ ગયા તો પણ એ સુધરવાનું નામ નહીં લેતી હતી, એટલે છેલ્લે મારા ભાઈએ આવું પગલું ભરી દીધું છે। સમગ્ર મામલે પોલીસે મૃતક અલ્પેશની અને તેની પત્ની જે છે ફાલ્ગુની તે બેનના પ્રેમી નરેશ રાઠોડ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી છે। પરંતુ સભ્ય સમાજમાં બનતા કિસ્સાઓ એક લાલબત્તી સમાન કિસ્સાઓ છે, કારણ કે ધીમે ધીમે જે પુરુષો છે પ્રેમ અને પત્નીથી અને પૈસાની લાલચે જે પત્ની છે પોતાના પતિ અને પરિવારનું જીવન બરબાદ કરી રહી છે, તે એક ગંભીર મુદ્દો છે અને આને લઈને સખત કડક કાર્યવાહી પણ થવી જોઈએ। જે આવી ગુનાહિત પ્રવૃત્તિ કરે છે તેવી પત્ની હોય કે મહિલા હોય કે કોઈ પણ જાત પુરુષ હોય તો તેને પણ સખત સજા થવી જોઈએ, કારણ કે આવા જ્યારે કિસ્સાઓ સામે આવે છે ત્યારે સભ્ય સમાજને લાંછન લાગે તેવી એક ઘટના સર્જાતી હોય છે। આવા જ વધુ પાલું સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।